દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહત્વ છે। આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે। કોયલા ડુંગરની ટોચે અને તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે, જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે। આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિ માને હર્ષલ, હર્ષદ, હર્ષત, સિકોતર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે। શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રગટ્ય કેવી રીતે થયું તેની કથા જાણીએ કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી। શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે। માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો, ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ। માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા 56 કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું। કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે 400 જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે। ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે। એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિવેદે પાર પડે। એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના 7 વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ તેઓએ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા, એટલે તેમના 6 વહાણ ડૂબી ગયા। 7મું વહાણ બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। તે જ સમયે જગડુસાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો। માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું। જગડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક પશુની બલિ આપતા ગયા, પણ છેલ્લા 4 પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા, એટલે જગડુસાએ પોતાના દીકરા 2 પત્નીઓની બલિ આપી અને છેલ્લા પગથિયે પોતાની બલિ આપી। આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુસા, તેમનો દીકરો, બંને પત્ની તથા તમામ બલિને સજીવન કર્યા। ત્યારબાદ જગડુસાએ માતાજીનું મંદિર તળેટીમાં બંધાવ્યું। આજે પણ આ મંદિરનું ભારે મહત્વ છે। બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજ વિક્રમાદિત્યએ તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા। આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે। માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ આવે ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે। બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળની દેવની મૂર્તિઓ લગભગ સરખી જ છે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। મિત્રો, આવી જ નવી કથાઓ તથા રોચક વાતો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો। ધન્યવાદ।